સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડીજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો સર્જાયો હતો। યુનિટ દીઠ 45 પૈસાના વીજ દરના વધારા સામે વિવર્સમાં ભારે રોષ જોવા મળ્યો છે। વિવર્સનો આક્ષેપ છે કે કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના જ વીજ દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના વિવર્સ ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। ભાવ વધારો તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી। વિવર્સે જણાવ્યું કે અગાઉ બાકી વીજ બિલ ભરવા તેઓ તૈયાર છે, તેમ છતાં યુનિટ દીઠ 45 પૈસાના વધારાનો ભાર તેમને પર લાદવામાં આવ્યો છે, જે પોસાય નથી। પ્રમુખ પાર્ક વિસ્તારમાં અંદાજે 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કાર્યરત છે। ઉધનાથી લઈને સચિન સુધીમાં કુલ 40,000થી વધુ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કાર્યરત હોવાનું જણાવ્યું હતું। અમારો વિરોધ નથી, અમારી ખાલી એમને જે બિલ આપ્યા છે ખોટા 45 પૈસાના ભાવ વધારા પ્રમાણે, એ જ અમારો વિરોધ છે। અમારો વિરોધ નથી, અમારી સાચી માંગણી છે કે તમે કોઈ નોટિસ વગર કશું જ કીધું નથી અને સીધા બિલમાં એડ કરી દીધા 45 પૈસા, તો અમે કહી દે એ 6 મહિનાના 6 મહિનાની ગણતરી કરીને આપેલા છે। હવે ખાતા ઉપર 10,000 રૂપિયા તો વારંવાર કેટલી પહોંચે છે? આશરે કેટલા ઇન્ડસ્ટ્રીઓ ખાતા આવ્યા છે ને અગાઉ પણ તમારી વારંવાર મીટિંગ થઈ ચૂકી છે? અમારા પ્રમુખ પાર્કમાં 1200 ગાળા છે અને આખી જે ઇન્ડસ્ટ્રીયલ છે ઉધનાથી માંડીને સચિન સુધી 40,000 વિવર છીએ અમે। 40,000 થી 50,000 અમારી ઇન્ડસ્ટ્રીયલ આવે છે। આ બધો આંકડો મારવા જઈએ ને તો કરોડોમાં ઉપર જાય છે, તો અમને આ ભાવ વધારો પોસાયો નથી અને અમારો ધંધો મુક્ત પાયે જઈ રહ્યો છે, એટલે આમાંથી અમને બચવા માટે મહેરબાની કરો તો સારું મીડિયા તરીકે। આજે કઈ રીતે રજૂઆત થઈ રહી છે? અમે સાહેબને એક જ, અમારા સુરેશભાઈ પટેલ એક જ રજૂઆત કરે છે કે ભાઈ આ 45 પૈસાનો જે ભાવ વધારો છે તમે પાછો ખેંચી લો અને નોટિફિકેશન આપો। બસ અમારી આ જ રજૂઆત છે। નોટિફિકેશન આપેલા અમે જે બાકી બિલ છે અમારે જે ટાઈમે ભરવાના છે અમે ભરી દઈશું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।